કચ્છના વાંઢિયાના ખેડૂતો ખાનગી કંપનીના દમણથી થાકી કંટાળી ગયા. આશરે 100 દિવસ જેટલું એમણે આંદોલન ચલાવ્યું અને હવે એ જ સ્થિતિ ઊભી થઈ છે હળવદમાં. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. હળવદના ખેડૂતોની કપરી કફોડી સ્થિતિ થઈ છે, કારણ કે જે રીતે કચ્છમાં ખાનગી કંપનીઓ દમન ગુજારી અને ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને પોતાની પ્રાઇવેટ વીજ લાઇનના પોલ ખોડી રહી હતી, થાંભલા ખોડી રહી હતી, એ જ રીતે હવે હળવદમાં પણ ખાનગી કંપનીઓ ખેડૂતોને માહિતી આપ્યા વગર ઓચિંતાની જ એમના ખેતરે પહોંચે છે અને થાંભલા ખોડી દે છે. એક જ દિવસમાં ઓચિંતાની આ ઘટના બને છે અને ખેડૂતો એમનો ઉગ્ર વિરોધ કરે છે તો આ પોલીસ પ્રશાસન રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ ઊભી થાય છે અને મોટી ગાડીઓ લઈને આવે છે અને જે વિરોધ કરી રહ્યા છે એ ખેડૂતોને ગાડીઓમાં ભરી દે છે. ત્યારે તમામ ખેડૂતો એક સાથે અવાજ ઉઠાવે છે કે અમારા આગેવાનો 2-3 આગેવાનોને ન લઈ જાઓ, અમને બધાયને તમારી સાથે લઈ જાઓ. જો અમારી પોતાની માલિકીની જમીનનું અમને યોગ્ય વળતર ન મળતું હોય, અમને અન્યાય સામે વિરોધ કરવાનો પણ હક ન હોય, તો માત્ર અમારા 2-3 આગેવાનો નહીં, અમને પણ એમની સાથે લઈ જાઓ, 2-3 ગાડીઓ વધારે બોલાવો અને અમને પણ તમારી ગાડીઓમાં ભરીને લઈ જાઓ. આખરે ખેડૂત કંટાળી અને આ શબ્દો એમના મોઢામાંથી નીકળે છે. ત્યારે હળવદમાં જે સ્થિતિ થઈ ખેડૂતોની એ ખૂબ દયનીય છે. હળવદના ઘનશ્યામપુરામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. એમણે રસ્તાઓ પર ચક્કાજામ કર્યા છે અને કારણ એવું છે કે ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં ખાનગી કંપનીઓ એમને એક જ દિવસમાં જાણ કરી અને થાંભલા ખોડવા આવી જાય છે. ખેડૂતો રાત્રે ચક્કાજામ કરે છે, રસ્તા રોકે છે. ત્યારે પોલીસ પ્રશાસન જાણે કે ખાનગી કંપનીઓના હિતમાં આવી હોય એ રીતે ખેડૂત આગેવાનોને પોતાની ગાડીઓમાં ભરીને લઈ જાય છે. ખેડૂતો વિરોધ કરે છે કે 1-2 ગાડીઓ વધારે બોલાવી લ્યો, માત્ર અમારા આગેવાનોને નહીં, અમને પણ તમારી સાથે લઈ જાઓ. હળવદના ઘનશ્યામપુરામાં ખેડૂતોએ રસ્તો રોકી અને ચક્કાજામ કર્યો છે. વીજપોલના વળતર બાબતે પોલીસે 3 ખેડૂતોને ડિટેન કરતા મામલો વધારે ગંભીર બન્યો. વળતર બાબતે સ્પષ્ટતા નહીં કરાતા ખેડૂતો કેનાલમાં આપઘાત કરવા જતા હતા અને આવા વેળાએ પોલીસે તેમને ડિટેન કર્યા હતા. ખાનગી કંપનીના વીજપોલની કામગીરીમાં વળતર બાબતે ખેડૂતોએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો. હળવદ પોલીસે ખેડૂતોને ડિટેન કરતા ગ્રામજનોએ ખેડૂતોને મુક્ત કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો છે. ચક્કાજામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ડિટેન કરેલા 3 ખેડૂતોને મુક્ત કરતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ સવાલ એ છે કે ખાનગી કંપનીઓ જે રીતે ખેડૂતોને નોટિસ આપ્યા વગર, એમની જાણ કર્યા વગર એમના ખેતરોમાં ઘૂસી અને વીજ થાંભલા ખોડે છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિમાં પોલીસ પણ એ ખાનગી કંપનીઓની સાથે રહીને કામગીરી કરે છે. ત્યારે ખેડૂતો એમનો વિરોધ કરે છે અને આવા જ દ્રશ્યો કચ્છમાંથી પણ સામે આવ્યા છે અને હળવદની પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો શું કહી રહ્યા છે અને ખેડૂતો જેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ખાનગી કંપનીઓ જે દમન ચલાવી રહી છે, એ ખેડૂતોનું શું કહેવું છે, એક વખત સાંભળીએ. મીઠું મીઠું બોલે અને પરણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારા 7 વાગે થાંભલા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોટી લાવી અને પાછળ ઉપાડી જ જાય છે. તમારી શું માંગે? અમારી એને માગ છે કે જેટલી જમીનનો ભાવ છે એટલા જમીનનો ભાવ એને આપતો. અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. અને બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા છીએ. અમે એમને કીધું કે તમે પહેલાં અમારી યાર ચર્ચા કરી લો, પછી તમે બીજું જે કામ કરવું એ કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે જ કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને? અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય, તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું? અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ? કલેક્ટર સાહેબ રહ્યા, એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા IPS. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ,
કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ. અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડીને તમ તાર જમીન કરી નાખે 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે. કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે એ બધું સાચું, પણ ખેડૂત એ જમીનને ઊભી કરી એને ખબર હે. અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારને એમ કહે કે અમે અત્યારના જે ભાવ એ પ્રમાણે જોઈને વળતર આપી, તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવનની લાઈન રહેવાની છે. તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને. અમે એમ કહે કે અત્યારે અમારે વળતર નથી જોતું, 50 વર્ષ પછી અમારે આજુબાજુના એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો, તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે. તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું આ એ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો. 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે દે તો 12 લાખ જ છે, એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી. અને એક વાર એમ કે સરકારી કામ છે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રહી એ સરકાર ઊભી કરે એ ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે. અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી. એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી જોતો, અમે સરકારને દાનમાં દઈ દઈએ અમારી જમીનો તો અમારે કામ કરવા દેવાનું થાય, 1 રૂપિયો નથી જોતો. પણ મેન માંગી એ પ્રાઇવેટ લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે. એટલે મેન અમારો ટોપિક એ 30 વર્ષ પછી 30 વર્ષ લાઈન રહેવાની છે, તો 30 વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નક્કી કરશે કે જનતાને જમીનની વેલ્યુએશન અમારી ડાઉન થાય કે ન થાય, પહેલાં એ પ્રશ્ન હોય. કાંઈ એવી છૂટી દઈ દે કે થાંભલો આવે અહીંયા અમે એની છૂટી આપી દઈશું, કોઈ પણ જગ્યાએ એને કરી શકો. તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે 1 રૂપિયો નથી જોતો. મેન વસ્તુ આ છે. આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એ અમને ખોટા કહે એટલે અમારે કહેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમ તાર કિનારમાં જીવ દઈ દઈ. અમારું નથી પોલીસ સાંભળવા વાળી, એમ કે મામલતદાર સાહેબ પાસે જો, મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી. બરાબર અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું, તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતાં તો ભગવાન પાસે ન વયા જવું વાળું. આમાં પ્રાઇવેટ કંપનીના નીચે જીવવું એના કરતાં જીવ ટૂંકાઈને ભગવાન પાસે વહી જવું સારું. ખેડૂતો આખરે ખાનગી કંપનીના દમનથી કંટાળ્યા છે. રસ્તાઓ પર ચક્કા જામ કરવા માટે ખેડૂત મજબૂર બન્યો છે. પોતાની માલિકીની જમીનમાં જ ખેડૂત સાથે આ રીતે અન્યાય થતો હોય તો ખેડૂત કોને ફરિયાદ કરે? આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.